પાડીમાં આવેલ ડુંગરી ગામે મામાને ત્યાં આવેલી યુવતી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ જવા પામી હતી, જેની લાશ કૂવામાં મળતા લોકોમાં અનેક પ્રકારના તર્ક વિતર્ક જોવા મળ્યા હતા. ગોત્રી ખાતે રહેતી અને અંબિકા સ્વામિનારાયણ શાળામાં ધોરણ 9ની પરીક્ષા આપી વેકેશન માણવા માટે પારડીના ડુંગરી ગામે મામાને ત્યાં આવેલ 16 વર્ષીય પુષ્પા કુમારી જીતેન્દ્રભાઈ ચૌહાણ કે જે ગત તારીખ 22મીના રોજ ગુમ થયાની ફરિયાદ તેમના પિતા જીતેન્દ્રભાઈ ચૌહાણે પારડી પોલીસ મથકે આપી હતી, જેની શોધખોળ બાદ ન મળતા આજરોજ રવિવારના સવારે ડુંગરી ગામે ગામના એક વ્યક્તિ યુવતીની ઘરની બાજુમાં આવેલ વાડીમાં બકરાના માટે પાલો તોડવા જતા અચાનક તેને દુર્ગંધ મારતી તીવ્ર ત્રાસ આવતા કૂવામાં જોતા એક યુવતીની લાશ ઉપર દેખાઈ આવતા સમગ્ર ઘટનાની જાણ યુવતીના માતા પિતાને કર્યા બાદ પાડી પોલીસને આજરોજ જાણ કરાતા સેકન્ડ PSI RM સંઘાડા તેમની ટીમ સાથે ડુંગરી ગામે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્થાનિક લોકોની મદદથી યુવતીની લાશ કૂવામાંથી કાઢી લાશને PM માટે પારડી સરકારી હોસ્પિટલમાં મોકલી આવી હતી. જ્યારે સમગ્ર ઘટના અંગે યુવતીની મોત રહસ્યમય સંજોગોમાં કૂવામાંથી લાશ મળી આવતા મૃત પામેલ યુવતીની જીભ પણ બહાર નીકળી આવી હતી અને તેના મોત પાછળ અનેક તર્ક વિતર્કની ચર્ચા ગામમાં ચાલી હતી. જોકે આ ઘટનામાં તપાસ કરતા પોલીસ અધિકારી ઊંડાણમાં ઉતરે તો સાચી હકીકત બહાર આવી શકે એવી શક્યતા દેખાઈ રહી છે. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી.